અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। ઠાકોર સમાજના કલાકારને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિવાદ સર્જાયો છે। સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ સામે ગંભીર આક્ષેપ, કહ્યું કે ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી બીજેપીની નીતિ છે। ગેનીબેને કહ્યું, સમાજના કલાકારોના નિર્ણયની સાથે જ રહીશ। ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન આપવામાં નથી આવ્યું। સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે। લોકગાયક વિક્રમ ઠાકોરની નારાજગી મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીએ કહ્યું, વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે। કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો જ નથી। કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે। સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા। ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે। ડાકોર ટેમ્પલ કમિટીએ 3 વારાદારીઓને નિજ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો। ડાકોર ટેમ્પલ કમિટીએ જિગ્નેશ પંડ્યા, હર્ષિલ પંડ્યા અને ભૂપેન્દ્ર પંડ્યાનો 1 વારો સસ્પેન્ડ કર્યો છે। મંદિર દ્વારા 3 વારાદારીઓને નોટિસ આપી જાણ કરાઈ। 12મી માર્ચે લખેલી નોટિસ 15મી તારીખે વારાદારીઓને મળી। 13 તારીખથી નોટિસનો અમલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કમિટીના નિર્ણયના કારણે થઈને વારાદારીઓમાં ભારે રોષ। ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસ નોંધાયા। સાંજ સુધીમાં 3485 કેસ નોંધાયા। સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવ બન્યા। પંચમહાલના ગોધરામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। ભૂરાવાવ ઓવરબ્રિજ કાર ચાલકે મોપેડ પર સવાર 3ને ઉડાવ્યા। બેફામ બનેલ કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો। મહીસાગર જિલ્લામાં જંગલ આગની શરૂઆત થઈ છે, ત્યારે હોળી પર્વ પર આગ લાગતા કેટલાય વૃક્ષોને નુકસાન થયું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વન વિભાગને જાણ કરી આગ લગાવનાર સામે કાર્યવાહી કરવા માટે લોકોની માંગ। સુરેન્દ્રનગરના થાનગઢમાં યુવકની હત્યા। અંગત અદાવતમાં સરોડી ગામના યુવાનની છરી મારીને હત્યા નિપજાવી। પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડીને તપાસ શરૂ કરી। અમરેલીના રાજુલા શહેરમાં પથ્થરમારાની ઘટના। વાવેરા રોડ પર 2 અલગ અલગ જૂથ સામસામે આવ્યા। એક જૂથનું બાઇક સળગાવી દેવામાં આવ્યું। 5 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી। બોટાદમાં નવા બનેલા રોડનો વિડીયો વાયરલ થયો। રાણપુરથી બોટાદ વચ્ચેનો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર। રોડ પરનો ડામર હથેળીથી જ ઉખાડી શકાય છે। અમદાવાદના ચાંદખેડામાં લિફ્ટમાં 10 મહિલાઓ ફસાઈ। જુંડાલ રોડ પર કેબી રોયલ સેરેનિટી ફ્લેટમાં આ દુર્ઘટના સર્જાઈ। ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી 10 મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી। સુરતના સચિન જીઆરડીસીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કપડાના ગોડાઉનમાં આગ લાગી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં આગ લાગી। નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। વડોદરા હિટ એન્ડ રન આરોપી રક્ષિતે કહ્યું કે ગાડી સ્પીડમાં હતી। હું તમામ લોકોની માફી માંગુ છું। હું માફીનો હકદાર નથી। મારથી બચવા માટે હું ભાગ્યો હતો। વડોદરામાં હિટ એન્ડ રન મામલે ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું કે ગત રાત્રે જ આરોપીઓને ઝડપી લેવાયા છે। આરોપીઓના બ્લડ સેમ્પલ પણ લેવાયા છે। એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું છે। કુલ 6 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા। ડીઓ ટેકનોલોજીકરણના નામે કાર રજીસ્ટર છે, ત્યારે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરા હિટ એન્ડ રન કેસમાં ભાજપ પૂર્વ પ્રમુખની સોશિયલ મીડિયામાં પોસ્ટ। વિજય શાહે લખ્યું કે રાજ્યમાં ડ્રંક એન્ડ ડ્રાઇવના બનાવ વધી રહ્યા છે। આરોપીઓને ઝડપી સજા માટે વિશેષ કાયદો બનાવવો જોઈએ। સુરતના સચિન વિસ્તારમાં 2 કંપનીમાં આગ લાગી। પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ કાપડની કંપનીમાં આગ લાગી હતી, ત્યારે ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતાં કંપનીમાં આગ લાગી। આગ બેકાબુ બનતા બાજુની કંપનીમાં પણ આગ ફેલાઈ। 2 કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ બળીને ખાખ થયો। અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। પોલીસે તમામ 14 આરોપીઓને વસ્ત્રાલમાં લોકો પાસે માફી મંગાવી। આરોપીઓનો વરઘોડો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા।
વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી. મહીસાગરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. ગાડી ઘરે હોવા છતાં ટોલ નાકાએ પૈસા ડેબિટ કર્યા. ગ્રાહકના ખાતામાંથી પૈસા ડેબિટ થતા ચકચાર.